હું રોજ જાગીને મારા સપના પૂરા કરવા માટે થઈને કામ કરવા લાગુ છું. એટલે બાકી બધાએ એવું કીધું કે બધાએ જાગે છે, બધાએ જાય છે, એટલે હું જાગું છું એટલે જાઉં છું. બરાબર? એટલે આપણે બધાએ શાના માટે જાગવું જોઈએ રોજે? આપણા સપનાઓને પૂરા કરવા માટે. પણ આપણા સપનાઓ હોય કેટલા? કેટલા સપનાઓ હોય? હું તો છેલ્લા 8 વર્ષથી આ બધી વર્કશોપ ચલાવું છું અને એ વર્કશોપની અંદર ઘણા બધા પાર્ટિસિપન્ટ આવે છે, વર્કશોપ એટેન્ડ કરે છે. એટલે વર્કશોપ દરમિયાન બધાને કહું છું કે તમારા સપના લખો. તો કેટલા સપના લખતા હશે? મેક્સિમમ અડધો કલાકનો ટાઈમ આપું. હે? કેટલા લખતા હશે? કેટલા લખતા હશે? મેક્સિમમ 15. કેટલા? મેક્સિમમ 15. હવે મેક્સિમમ 15 સપનાઓ હોય અને આપણે જીવતા હોય તો એ લગભગ મરેલાની ઇક્વિવેલન્ટ ગણાય. કેટલા? મરેલાની ઇક્વિવેલન્ટ ગણાય. કારણ કે આપણા સપનાઓ ઓછામાં ઓછા 100 હોવા જોઈએ. કેટલા? 100 સપનાઓ હોવા જોઈએ. અને જ્યારે તમે 100 સપનાઓને તમે લિસ્ટમાં લખો કાગળમાં, પછી બીજા દિવસથી સવારમાં તમારી સ્પીડ વધે. શું થાય? સ્પીડ વધે. નિર્ણયો જે તમે રોજબરોજ કરતા હો છો, આપ તો મહિનામાં 1-2 નિર્ણય જ કરતા હોઈએ છે અને ઘરવાળાનું બહુ પ્રેશર આવે તો કરતા હોય, એટલે નિર્ણય પણ લોકો કરતા નથી. બરાબર? એટલે આપણા સપનાઓ ઓછામાં ઓછા 100 હોવા જોઈએ. અને આજે જઈને તમે 100 સપનાઓ લખવા બેસશો ને તો લખતા લખતા સૂઈ જશો. 100 સપનાઓ પણ તમે લખી શકશો નહીં. આ ગેરંટેડ છે. લખી નાખો તમે કહેતા હો. અને કાલે પણ આ હોલમાં મારો પ્રોગ્રામ છે અને તમે તમારા 100 સપનાની યાદી લઈને આવો તો મારા વર્કશોપમાં તમને ફ્રી એનરોલમેન્ટ છે. કોઈ ચાર્જ આપવાનો નથી. કેટલા લોકો મારી આ શરતને એક્સેપ્ટ કરે? હાથ ઊંચો કરો. વિધાઉટ ચાર્જ જો તમને આમાં એનરોલમેન્ટ મળતું હોય તો 6000 ની ગિફ્ટ થઈ તમારા માટે. પણ તમારા સ્વ અક્ષરે ક્રમબદ્ધ રીતે એકનું એક બીજી વાર ના આવે એવી રીતે લખવાના. પરફેક્શન. મારે દુનિયાનો પ્રવાસ કરવો છે એ સપનામાં આવે નહીં. દુનિયામાં તો ઘણા બધા દેશ છે, ઘણા બધા પ્રવાસના ક્ષેત્રો છે, પણ એ સપનામાં આવે નહીં. મારે હોંગકોંગ જવું છે, મારે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, એ સ્પેસિફિક હોવું જોઈએ. સમજાય? અને ક્યારે જવું છે, કેટલા વર્ષ પછી જવું છે. એક તો તમારું સપનું અને એની મુદત. ક્રમ નંબર, સપનું અને મુદત. ક્રમ નંબર, સપનું અને મુદત. બરાબર? હવે 4 ભાઈઓએ જરા હાથ ઊંચો કર્યો છે. જ્યારે જોવા હોય એના સપના વાંચવા માટે તો આવજો. આપણે અહીંથી વાંચીને બતાવશું કે આ ભાઈના 100 સપના છે. તમે જુઓ કેટલા બધા માનસિક રીતે આપણે પીસફુલી બેઠા છીએ. અને આપણને એમ લાગે કે આપણને કઈ મળતું નથી. ભગવાન તો આપણને બધું આપવા માટે બેઠો છે, પણ કોને આપે છે? જેને જરૂર છે. એટલે કે તમારી નીડ જ નથી. આપણને શું મળે છે? જે આપણી નીડમાં હોય એ મળે. ઈચ્છાઓમાં ના મળે, ડિઝાયરમાં ના મળે. તમારી નીડ કેટલી છે? આજે તમારે 5000 ની નીડ છે તો એ 5000 તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. 50000 ની નીડ છે તો 50000 આપશે. અને 5 કરોડની નીડ છે તો 5 કરોડ આપશે. હવે તમે જ્યારે તમારા સપનાઓ લખશો, ટાઈમ લિમિટ લખશો અને એનો એક્સપેન્સ લખશો ત્રીજા ખાનામાં કે આ સપનું પૂરું કરવા માટે મારે કેટલા રૂપિયાની જરૂર પડશે. હું તો આપવાનો નથી, હું તમને શીખવું છું કે તમે આવી રીતે કરશો તો કંઈક વેગ આવશે. ક્રમ નંબર, સપનું, કેટલો સમય અને એના માટેનો કેટલો ખર્ચ. હવે આ 100 સપના, એનો સમયગાળો અને એનો કુલ ખર્ચ અને પછી ટોટલ મારશો એટલે આઈડિયા આવી જશે કે તમારે કેટલી નીડ છે કે નહીં આવે. આમાં કોઈ ભગવાનની હેલ્પની જરૂર પડે આપણને?
આ તો આપણે કરી શકીએ ને કાગળમાં લખતા ન આવડતું તો આપણા દીકરા દીકરીને મિત્રને બોલાવીને કે લખવા મળે. પણ આ 100 સપનાઓ આજે રાત્રે સુતા પહેલા લખાઈ જવા જોઈએ અને ઓનેસ્ટલી લખાઈ જવા જોઈએ. પછી કાલ સવારે 2 કલાક લખી લેશું એવું નહીં, હું જોવા નથી આવવાનું. પણ તમારા મનમાં ક્લિયર હોવું જોઈએ કે આજે રાત્રે સુતા પહેલા આ વર્ક હું કરીશ, બરાબર છે. અને તમે આવશો એટલે તમે એને માન્ય રાખશો કે તમે આજના તારીખમાં આ કામ કર્યું છે, સમજે. એટલે કે તમારી નીડ વધારવી ખૂબ જરૂરી છે. જો તમે તમારી નીડ નથી વધારતા તો તમારી પાસે પૈસાને આવવાની કોઈ શક્યતા ઓછી છે. તમે માનો કે કોઈ પણ પ્રોફેશન કરતા હશો, કોઈ પણ જોબ કરતા હશો, કોઈ પણ બિઝનેસ કરતા હશો, પણ જો તમે તમારી નીડને વધારો છો તો એ પૈસા કોઈને કોઈ રીતે ગમે તે રસ્તે તમારી પાસે આવવા લાગશે ને લાગશે. આ મારો પોતાનો સ્વ અનુભવ છે. 8 વર્ષ પહેલા જ્યારે મેં R&D કરીને ટ્રેનિંગ વર્કશોપ ડિઝાઇન કર્યો ત્યારે મારી મંથલી ઇન્કમ 25,000 હતી. એક વર્ષની કેટલી હતી? 3 લાખ રૂપિયા હતી. 3 લાખ થાય ને? જુનાગઢ ખોટો નથી ને? તો આ વર્કશોપ કર્યા પછી હું બીજાને શીખવું તો ઓલરેડી મારી અંદર પણ એ બધા ઇન્ફોર્મેશન રન થાય ને, એટલે મારી અંદર પણ એમ થાય કે પહેલા તો આ કામ મારે કરવું જોઈએ. અને હું પૈસાની બાબતમાં શીખવું છું. અને આ વર્કશોપ બીજા બધા વર્કશોપ કરતાં ખૂબ જ ડિફિકલ્ટ હોય છે, કારણ કે લોકો પૈસાની બાબતમાં ખૂબ જ રિજિડ બિલીફ સાથે આગળ વધતા હોય છે અને બીજાની વાતને અંદર એન્ટર થવા દેતા નથી. બરાબર. ઘણા બધા એવા લોકો મારી નીચે 100 માણસો કામ કરે છે. હું ઈચ્છું કે બધાય 100 કરોડપતિ બની જાય, પણ એની કોઈ એબિલિટી નથી કે મારી વાતને સમજી શકે, કારણ કે વાત કોઈ સાંભળતા નથી, એની અંદર સમજવાનો પાવર હોય નહીં. અને મોટામાં મોટી તમારા માટે પોઝિટિવ બાબત એ છે કે તમે મારી બધી જ વાતને સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું. મેં શું કીધું? તમારી નીડ વધારે હોવી જોઈએ, તમારા 100 સપનાઓનું લિસ્ટ હોવું જોઈએ, સમયબદ્ધ હોવું જોઈએ, અને એનો કેટલો ખર્ચ છે ને એ પૈસા તમને ક્યારે જોઈએ. જો તમે આટલું કરશો તો આગળના સ્ટેપ જે છે એ તમને ઓટોમેટિકલી તમને મળી જશે. અત્યારના સમયની અંદર આપણા બધાય માટે આપણે જે કઈ લાઈફ જીવીએ છીએ એ કઈ એટલી બધી ખરાબ લાઈફસ્ટાઈલ તો નથી. આપણને જે જોઈએ છે એટલી કમ્ફર્ટ લાઈફસ્ટાઈલ, આપણને ખાવાનું, રહેવાનું, પીવાનું, સારી જગ્યાએ કામ કરવાનું, આ બધું બધા માટે અત્યારે ઈઝી થઈ ગયું છે. અને એ બધી બાબતોની આપણે વાત કરતા નથી, કારણ કે કમ્ફર્ટ લાઈફની અંદર તો બધા સેફ જ છે, એમાં કોઈ મુશ્કેલી નથી. જ્યારે આપણે કામ કરવું છે કે ટર્ન યોર અર્લી ઇન્કમ ઇન્ટુ મંથલી ઇન્કમ. મેં જ્યારે R&D કર્યું ત્યારે મારી માસિક આવક હતી 3 લાખ રૂપિયા. આ 8 વર્ષની અંદર જે મારી અંદર ફેરફારો થયા, જે હું શીખવું છે અને કરું છું, અને કર્યા પછી લગભગ આ છેલ્લા 1 વર્ષની અંદર હું જેમની સાથે કામ કરું છું, દક્ષિણ ગુજરાત વીજ કંપની જે ઘરે ઘરે પાવર આપે છે અને એમાં પણ અમારો ક્યાંક હાથ હોય છે, મારો પણ એમાં રોલ હોય છે. તો એ દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલા 25% ઘરગથ્થુ કનેક્શનમાં સબસિડી આપતી હતી, ડિસ્કાઉન્ટ આપતી, ખબર ને? કેશુ બાપા હતા ત્યારે, પછી મોદી સાહેબ આવ્યા એટલે કાઢી નાખી. તો આ DGVCL ને છેલ્લા 1 વર્ષમાં મેં 2 કરોડનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. કેટલાનું? 2 કરોડનું ડિસ્કાઉન્ટ DGVCL ને આ 1 વર્ષમાં આપ્યું છે. એટલે મેં કેટલા પૈસાનું કામ કર્યું હશે તમે સમજ્યા? જો મારી મંથલી આવક 25,000 રૂપિયા હતી તો 1 વર્ષની 3 લાખ થઈ. એની જગ્યાએ 8 વર્ષની અંદર શું સિચ્યુએશન આવી કે હું 2 કરોડ કંપનીને ડિસ્કાઉન્ટ આપતો થઈ ગયો. એટલે કે પૈસાની બાબતમાં નિયમ એવો છે કે સૌથી પહેલા તો તમારે એને સિદ્ધ કરવું પડે, જાતે તમારે એમાં ઊભા થવું પડે, તો જ તમે બીજાને પરફેક્ટલી એ બાબતમાં નોલેજ શેરિંગ કરી શકો. માઇન્ડ પાવર શીખવું બહુ સહેલું છે, પબ્લિક સ્પીકિંગ શીખવું ખૂબ સહેલું છે, મેમરી કોર્સ શીખવવા પણ ખૂબ સહેલા છે, બધી જ બાબતના કોર્સિસ જે શીખવવા છે ખૂબ સહેલા છે. પણ પૈસાની બાબતમાં બીજાને શીખવવું અને એમાં એને આગળ વધારવા અને એ આગળ વધે એના માટે એને ઇન્સ્પાયર કરી દેવા, એટલે કે પૂછડામાં આગ લગાડી દેવી, એ કઈ બહુ સહેલું કામ નથી. આપણે પૂછડા નથી પણ આંતરપૂછ તો છે જ. આપણને ખબર ને હનુમાનજી ક્યાં ગયા હતા? લંકામાં ગયા હતા ને, તો પછી એ ક્યાં કેમ ભાગ્યા? એના પૂછડે કોઈ આગ લગાડી હતી ને? કોને લગાડી હતી?
હે રાવણે પણ ગામના એ બધે લગાવી. ગામમાં ભેગા થઈને લગાડી. એટલે મારી ઈચ્છા એવી છે કે જો ખરેખર તમારે પૈસાના ક્ષેત્રમાં આગળ વધવું હોય અને આ જ લાઈફમાં આગળ વધવું હોય તો હજી આપણા બધા માટે સમય કેવો છે? પૂરતો છે, ઇનફ છે. અત્યારે જે રીતે ટેકનોલોજી, માધ્યમો અને જે બધી ફેસિલિટી અવેલેબલ છે એ પ્રમાણે જો માણસ નક્કી કરે કે મારે પૈસાના ફિલ્ડમાં ખૂબ આગળ વધવું છે તો એ 100% વધી શકે છે. એ અભણ છે કે ઉંમરલાયક છે એની સાથે કોઈ નિસ્બત નથી. તો